અને નથી એવું ઇતિહાસમાં કોઈ જગ્યાએ એની વિશે કાંઈ એવા પુરાતત્વ મળી ગયું હોય કે ભાઈ આપણે સાબિત કરી શકીએ કે ના દશામાં હતા. અને એક માત્ર કાલ્પનિક વાર્તા કે જેને આપણા લોકો એ જ બધાએ માતાજી બનાવી લીધી. અમેરિકામાં તો દશામાં છે નહીં. ઇવન ભારતના ઘણા બધા સ્ટેટમાં બી દશામાં નથી. ગુજરાતના અમુક જિલ્લાઓમાં બહુ દશામાં વધારે પડતા છે અને એનો ઉત્સવ મનાવાય છે જે અત્યારે. પણ આજથી 20 વર્ષ પહેલા તમે નહીં સાંભળ્યું હોય કે દશામાનું વ્રત રહીને આવી રીતે બધા ઉજવણું ઘરે ઘરે કરે છે. 20 વર્ષ પહેલા નહોતા એટલા. તો આ 20 વર્ષમાં દશામાં આવ્યા ક્યાંથી? ઈ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો કે દશામાં ક્યાંથી આવ્યા? એટલા વર્ષોથી દશામાં નતા અને અચાનક આ 20 વર્ષમાં દશામાં આવી ગયા. અને ઇતિહાસમાં કોઈ જાતનો એનો ઉલ્લેખ નથી. સાયન્ટિફિક રીતે બી કોઈ જાતનો ઉલ્લેખ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આપણે આવી ગયા છે નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો મિત્રો આ વિડીયોની અંદર ઓડિયોની અંદર દશામાનું જે કંઈ અપમાન થઈ રહ્યું છે, બરાબર, એક મહિલા છે, એક બેન છે, તો દશામાનું ઘોર અપમાન કરી રહ્યા છે. કહી રહ્યા છે કે 20 વર્ષની અંદર દશામાં ક્યાં હતા ને ક્યાં નહોતા. આ રીતે ઓડિયોની અંદર ઘણી રીતે સ્પષ્ટ રીતે વાત થઈ રહી છે. બોલો તો મિત્રો, ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી અને અમારા ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોમાં લાઈક કરી દેજો. ચાલો મિત્રો, વિડીયો અને ઓડિયો બને કન્ટિન્યુ કરી મૂકી દીધી છે. પણ આપણા માણસો એનું અનુકરણ એક માતાજી તરીકે કરે છે કે માતાજી છે અને એનું વ્રત રહેવું પડે, એનીથી આ થાય તે થાય. પણ એનું તદ્દન ખોટી વસ્તુ છે. ઇતિહાસમાં કોઈ એવું કઈ સાબિતી નથી કે દશામાં છે. અને આજથી 20 વર્ષ પહેલાના માણસો અથવા 40 વર્ષ પહેલાના તમારા ઘરમાં પૂર્વજો હોય ને, જે હાલ હોય, એને તમે પૂછશો ને કે દશામાં પહેલા હતા, આવી રીતે ઘરે ઘરે આવતા, તો એ લોકો ના જ પાડશે કે ના ના, દશામાં પહેલા એવું હતું જ નહીં કાંઈ. અને દશામાનું વ્રત મોટા ભાગે ઓબીસી એસટી એસસી ની સમાજની બહેનો કરે છે. તો કેમ ઓબીસી એસટી એસસી ની બહેનો જ મોટા ભાગે કરે છે? કેમ કોઈ ઉજળિયાત વર્ગની બહેનો કેમ નહીં કરતી? તમે કદાચ જોયું જ નહીં હોય કે કોઈ ઉજળિયાત વર્ગની બહેનો દશામાનું વ્રત કરે, અથવા એને પનમાં આવ્યા હોય એની રોડ ઉપર વાળ ખુલ્લા રાખીને ધૂણતા હોય. એવું તમે નહીં સાંભળ્યું હોય ને જોયું હોય કે ભાઈ કોઈ ઉજળિયાત વર્ગની અથવા સારા બહુ બંગલામાં રહેતા હોય એ લોકો આવી રીતે કરતા હોય. તમે કોને જોયા હશે? તો કે ભાઈ સામાન્ય મધ્યમ પરિવાર અથવા ગરીબ પરિવાર, અને એમાંય મોટા ભાગે ઓબીસી એસટી એસસી, એ 3 સમાજના જ તે હશે. તો કેમ ઓલા સમાજ વાળાને દશામાં પ્રસન્ન નહીં થતા હોય? ઉજળિયાત સમાજને જરૂર એને નહીં હોય, એમાંય ગરીબ હશે. પણ આપણા સમાજમાં માતાજી બનાવી દીધેલા છે કે આ માતાજી છે, એ આપણું સારું કરે. અને અત્યારે તો માતાજી એવું છે કે માતાજીને લાવવા માટે ડીજે રાખવું પડે. ડીજે વગર માતાજી લવાય નહીં. અને ડીજે વાગતું હોય એટલી ઘડી જ્યાં સુધી આપણા બહેનો છે એને શરીરમાં પનમાં આવે, અથવા તમે કહો કે એનો વા આવ્યો, ગુજરાતી ભાષામાં ઘણા બધા શબ્દ વપરાય. ડીજે નું જેવું સંગીત ધીમું થાય એટલે પાછા માતાજી ઓટોમેટિક વયા જાય. તો ઈ કઈ રીતના માતાજી કે જે ડીજે માં આવે? માતાજી હોય તો માતાજીના જમાનામાં ડીજે હતું નહીં, તો એને તો એવી ખબર ન પડતી હોય કે ડીજે આવે તો જ તે માતાજી આવે, અને ડીજે બંધ થાય તો માતાજી વયા જાય. અને આ લાઈવ જોવા મળે છે રોડે રોડે બધે. અને હવે ડીજે ની પ્રથા થઈ ગઈ છે કે મોટા લાઉડ સ્પીકર ડીજે રાખવાનું, અને માતાજીને લાવતી વખતે અને જતી વખતે પછી જેવી સગવડતા એવી રીતે માણસો જમણવાર કરે. પછી હવે તો પંડાળ ઉભા થવા માંડ્યા છે. એટલું બાકી હતું એ તો નહીં, પણ આ છેલ્લા 5 વર્ષમાં વધતું ગયું. અને આ વર્ષે તો દશામાના પંડાળ ઉભા કરવા માંડ્યા છે. એ પંડાળ ઉભા કરવા માટે બી ફાળો ઉઘરાવવામાં આવે છે કે આજુબાજુના વિસ્તારમાં ફાળો ઉઘરાવે કે ભાઈ આપણે દશામાનો આવી રીતે પંડાળ કરીએ, જેમ ગણપતિના કરે ને એવી રીતે. તો ઠેર ઠેર એવા પંડાળ ઉભા થવા માંડ્યા છે, અને એની માટે પૈસા ઉઘરાવવામાં આવે છે. પછી એની મૂર્તિ છે, તો મૂર્તિ પેલા એમ કેતા ગારાની લાવીને નાની એવી લેતા. હવે ધીમે ધીમે દિવસો વધતા ગયા, વર્ષો વીતતા ગયા, એમ હવે મૂર્તિની સાઈઝ પણ વધતી ગઈ. અને મૂર્તિઓની સાઈઝ એટલી બધી વધી ગઈ કે ઘણી વખત નદી, તળાવ કે નાળા હોય અથવા દરિયો હોય, એમાં એટલો બધો કચરો ભેગો થાય છે કે તળાવને એવું તો નાળા તો આખા એનીથી મૂર્તિથી જ ભરાઈ ગયા, અને પાણીને બી પ્રદૂષિત કરે છે. એટલે આ એટલી વસ્તુ મેં કીધી, એમાં કોઈ જગ્યાએ દશામાનું વ્રત કરવામાં એવું તથ્ય નથી કે જેનથી તમને સારા ગુણ અથવા સારું કઈ શીખવા મળ્યું. બસ તમે ડીજે માં નાચો છો, તમે વ્રત કર્યો છો,
બસ તમે આવી રીતે મૂર્તિ પધરાવો છો, સવાર સાંજ આરતી કરો છો, કોઈકને સગડતા હોય તો એ રોજ જમાડે છે. અને 10 દિવસ તમે સવાર સાંજ આરતી કરો, આ કરો, એટલે છોકરાઓનો અભ્યાસ બગડે. પછી ઘરમાં નોકરિયાત હોય અથવા આજુબાજુ રહેતા હોય એ બધાને લાઉડ સ્પીકર ની લીધે ડિસ્ટર્બન્સ થાય, જેથી પૂરી ઊંઘ ન થાય. અને ઘરમાં રહેતા બાળકો કે ભાઈ અમારા ઘરે તો દશામાનું વ્રત છે એટલે અમે સવારે સ્કૂલે નહીં જઈએ, સાંજે આરતી હોય એટલે અમે ટ્યુશનમાં નહીં જઈએ, એટલે અભ્યાસ ઉપર બી અસર પડે છે. જો 10 દિવસના વ્રતમાં કોઈ ફાયદો થતો હોય એક પણ વ્યક્તિને આમાંથી, જે વ્રત રહેનાર છે અથવા એના ઘરના છે અથવા એની આજુબાજુના, તો એ 0 છે. કોઈ પણ જાતનો ફાયદો થતો નથી, પણ નુકસાન ઘણો થાય છે, પૈસાનો, સમયનો, અને તમારો દ્રષ્ટિએ તમે એવું વિચારતા થઈ જાવ કે ના, સામાજિક આર્થિક દ્રષ્ટિએ એવું વિચારતા થઈ જાવ કે ભાઈ સમાજમાં મારે રહેવું હોય તો મારે ઓલા એ આટલો પંડાળ કર્યો હતો કે અલાએ આવી રીતે આરતી કરી હતી તો મારે કરવું પડશે. એટલે તમે એનીથી ચડિયાતું કરવા માટે તમારી પાસે પૈસા નહીં હોય ને તોય તમે ગમે એમ કરીને વધારે પૈસા કરીને કરશો. ડીજે ના પૈસા તમે ખર્ચશો, શું? દેખાદેખી માટે. એટલે ધર્મ અને માતાજીના નામે દેખાદેખી વધી ગઈ છે, અને જેમાં બધી રીતે આર્થિક, સામાજિક અને આપણો સમયનો વ્યય થાય છે. દશામાં કોઈ દિવસ બંગલાવાળાના ઘરે નથી આવતા, ગરીબના ઘરે કેમ આવે છે? તો એવા મેં ઘણા લોકોને પૂછેલું છે, મહિલાઓને, કે તમારા જ ઘરે કેમ દશામાં આવે? તો કે અમારું સારું કરવા આવે બેન, એમ. આ મારો અનુભવ છે. તો અમારું કહેવાનું એમ છે કે 10 વર્ષથી જો તમે આ જ વ્રત કરતા હોય તો તમે 10 વર્ષથી જે પરિસ્થિતિમાં જીવો છો ને એમાં જ જીવો છો, એમાં કઈ સુધારો નથી થયો. ઉલટાકનું કદાચ ખરાબ થયું હશે પણ સુધારો તો બિલકુલ નથી થયો. તો માણસોને ખબર નથી હોતી કે દશામાનું વ્રત શું કરવા ઈ કરે છે. બસ મામાની છોકરીએ કર્યું, કાકીએ કર્યું, કે ફલાણા ઢીકણાએ કર્યું, મારે કરવું છે. કોઈ મિનિંગ નથી, અને કોઈ એવું જાણતું નથી કે શું કરવાનું છે, એના ફાયદા શું છે. ફાયદો એક પણ નથી, પણ ટ્રેન્ડ ચાલ્યો છે, અને આપણા સમાજના લોકો એ ટ્રેન્ડમાં આગળ ને આગળ એટલા બધા ઓતપ્રોત થવા માંડ્યા છે કે એ લોકો પોતાનો સમય બરબાદ કરે છે. સમયથી વધારે કોઈ બલવાન છે. આપણા એટલા જ તે સમય જો આપણા કુટુંબ માટે, પરિવાર માટે અથવા સમાજને આપશું ને તો કઈક આપણો વિકાસ થશે. અને ઘરની મહિલા ચાહે ને તો એ ઘરના બાળકોથી લઈને આખા કુટુંબને સર્વાંગી વિકાસ પોતે કરી શકે છે. કારણ કે મહિલાઓના વિચારથી જ તે ઘરમાં ક્રાંતિ આવે છે. અને પેલો વિચાર આપણાથી શરૂ કરવો પડે, કે મારે મારાથી જ શરૂ કરવું પડે કે આ વસ્તુ ખોટી છે. બધા કીધું કે ભાઈ ચલો કે આપણે સમાજમાં લાવવું છે, કુરિવાજો બંધ કરવા છે, તો એ કુરિવાજો બંધ કરવા માટે શરૂઆત આપણીથી કરવી પડશે. પેલા આપણા ઘરથી કરવી પડશે. ખાલી બોલવાથી નહીં થઈ જાય. અને એ માટે આપણે ત્યાગ કરવો પડશે કે આ બધી વસ્તુ ખોટી છે, સ્વીકારો અને એને ત્યાગ કરો કે ના, આ ખોટું છે, આ સાચું છે. તમારી બુદ્ધિ પ્રમાણે વિચારો કે આ વસ્તુ કરવા લાયક છે અથવા નહીં. અને માતાજીના નામે તમને એમ કેતા હોય તો કોઈ એમ કે મને પણમાં આવે છે, સાયન્ટિફિક રીતે અમે લોકો આ જે ભણીએ છીએ એમાં એમ કહેવામાં આવે છે કે બધા એમ કે એટલે બધાને પણમાં નથી આવતા, ઓલાને જાયવા, ફલાણાને જાયવા. તો જેને આવી રીતે પણમાં આવે અથવા કઈ ધૂણ આવતી હોય તો એ બધું ઈ જ છે કે જે લોકો માનસિક રીતે થોડાક નબળા હોય, કાંઈક નબળા હોય, ઈ તમને કે મને ન ખબર હોય, એની પોતાની જાતને ઘણી વખત નથી ખબર હોતી. એ લોકોને આવું કઈક વાતાવરણ ઉભું થાય ને એટલે એનો બિહેવિયર છે ને ચેન્જીસ થાય. એ બિહેવિયર ચેન્જીસ ને આપણે ધૂણ અથવા માતાજી કહીએ. અને પછી એને બધા કેવા માંડે કે ના ભાઈ આને માતાજી એવા, ધૂણ આવી, એટલે એને થોડોક પ્રોત્સાહન મળે અને એ એમાં આગળ ઉતરે. એટલે કોઈ માતાજી કે ધૂણ આવે ને તો એમ સમજવું કે એની માનસિકતા એટલી નબળી છે, એ કઈ સારી વસ્તુ નથી. જયારે કોઈ સુશિક્ષિત અને દઢ નિશ્ચય વાળા અથવા જેનું માઇન્ડ પાવરફુલ એટલે દઢ છે, કોઈ એને બીવડાવી શકતું નથી ભગવાનના કે ભૂતના નામથી, તો એ માણસને કોઈ દિવસ ધૂણે નહીં આવે કે પણમાં એવું કઈ આવશે નહીં, કે એને ભૂત નહીં બતાય. અંધારામાં ઉભા રાખશો ને તો એને ભૂત નહીં બતાય, એને કોઈનો ડર નહીં લાગે, કારણ કે એને કોઈ દિવસ એવું વિચાર્યું જ નથી. એટલે સામાજિક રીતે, આર્થિક રીતે અને પૈસાની દ્રષ્ટિએ દશામાનું વ્રત કરવું એ આપણા ઘર માટે હિતાવહ નથી. અને એમાં એટલી બધા એવા કોઈ જાતના ફાયદા નથી કે તમને ઘરમાં કઈ એવું સુખ સંપત્તિ આપે. અને દશામાની વાર્તા તો એક
આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને મિત્રો તમને વિડીયો અને ઓડિયો કેવો લાગ્યો કેવો નહીં, આ વાત સાચી છે કે ખોટી છે, બરોબર છે? તો મિત્રો સાચી વાત હોય તો પણ કોમેન્ટ કરજો અને ખોટી વાત હોય તો પણ કોમેન્ટ કરજો, બરોબર? ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં, એટલે કે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.